ડબલના નામે લોકો સાથે જે ઠગાઈનો મામલો સામે આવ્યો હતો તેમાં ભૂપેન્દ્ર ઝાલાના કાર્યક્રમનો વિડીયો પણ સામે આવ્યો છે। કાર્યક્રમમાં ધારાસભ્ય ધવલસિંહ પણ જોવા મળ્યા છે। ભૂતકાળમાં યોજાયેલા કાર્યક્રમનો આ વિડીયો હવે વાયરલ થયો છે। કહેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી। પહેલી વાત ઘણાને ક્યાંક થોડોક સંકોચ હોય, પરંતુ મેં એટલે જ ઉદાહરણ આપ્યું કે એકના બે કેવી રીતના થાય। એમ આ કેમ્પસમાં ધારો કે 10-15 હજાર વિદ્યાર્થી હોય કે 5,000 વિદ્યાર્થી છે ને 25,000 સુધી લઈ જવા હોય કે 50,000 સુધી લઈ જવા હશે, તો તેનું આયોજન ભૂપેન્દ્રસિંહ ખૂબ સારી રીતે કરી શકશે। કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો 100% કરી શકવાના। કહેવાય ને શૈક્ષણિક તો કાર્યક્રમનો વિડીયો સામે આવ્યા બાદ હવે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અંગે સ્પષ્ટતા પણ કરી છે। સાંભળીએ શું કહેવું છે તેઓનું। તમામ નાગરિકોને કહેવા માગું છું કે જે પ્રકારે મારો વિડીયો ચાલુ છે ને એની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે ને એને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મારી મચડીને લોકો સમજી રહ્યા છે અને બતાવી રહ્યા છે ક્યાંક। તો એવા સંજોગોની અંદર સ્પષ્ટીકરણ સાથે કહેવા માગું છું કે એમાં મેં એ સંસ્થાના ગ્રોથની વાત કરી છે કે જે સંસ્થાની અંદર 1 થી વધારે 2 થી વધીને 3 કે 4 એટલે 5,000થી લઈ અને એનું સ્પષ્ટીકરણ પણ એ જ વિડીયોમાં કીધું છે કે 5,000થી લઈને 25,000 કે 50,000 સુધીની સંખ્યા વધે એવા ગ્રોથ અને વિશ્વાસ અપાવવાનું કામ કર્યું છે। અને એજ્યુકેશન નો વ્યક્તિ છું એટલે સ્વાભાવિક છે કે આ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું, એટલે વિશ્વાસ અપાઈ અને ગ્રોથ થાય સંસ્થામાં તેના માટેની ચર્ચા કરી છે, નહીં કે બીજી કોઈ આ વાતને બીજી રીતે કોઈએ લેવી નહીં એવી મારી તમામ લોકોને વિનંતી છે। તો વિડીયો વાયરલ થયા બાદ ધવલસિંહ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે જે વિડીયો વાયરલ થયો છે તે શબ્દો મારા સંસ્થા માટેના છે, ન માત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા માટેના।